42 ડિગ્રી તડકો 4 રાઉન્ડમાં આપડા ફિનલા નીકળી આવે છે. તારું કામ કે માથે માખી બેહે. જય શ્રી રામ. ઘર સફાઈ કરી દીધી છે અને યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો 8:30 જેવું થયું, આપણે ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને માતુશ્રી ને બેન જાય છે જુનાગઢ. બરોબર ને? કઈ કહેવાનું હોય તમારે બેન? કાંઈ કહેવાનું નથી. ઘર સફાઈ કરી દીધી છે અને સફાઈ ને સફાઈ રાખજો બેટા. કાંઈ નહીં, મૂકી જા જલ્દી, બસ હોઈ જાય. માતુશ્રી ને બેનશ્રી ને બસ સ્ટેન્ડે ઉતારી દીધા આપણે. હવે આપણે જઈ ઘરે. જય શ્રી રામ. રામ મંદિર હે. રવિભાઈ કરે છે સાફ સફાઈ. શું કરો રવિભાઈ? ધંધે આપણે આવી ગયા. બટેકા થોડા ફૂટી ગયા એટલે આ પકડી ગયા એટલે આની માથે માખી બેસે એટલે પેલા આપણે આને ધોવા પડે અને ધોઈ લઈને પછી પાછા હૂકવી દઈએ, પછી પાછા ગોઠવવા જોઈએ. કે એના કારણે માથે બે માખીઓ તો પછી વાયુ લે નહીં. આપણે ધંધેથી ઘરે ચાર્જિંગ લેવા જઈએ કેમ કે ચાર્જિંગ ભૂલી ગયો. આજ ગદનું વાતાવરણ એવું, ઘડીક વાર છાંયો રહીએ, ઘડીક વાર તડકો આવે, વાદળછાયું વાતાવરણ, ઘડીક મજા આવે, ઘડીક તડકો આવે. ટ્રાફિક બહુ છે ગાઈસ. ચાર્જિંગ લઈ લીધું ભાઈ. હાલો પાછા ધંધે જાય. તો 12:15 જેવું થયું. હવે આપણે ધંધો વધાવી લઈ, પેલા આ બધું ભરી લઈ અને માતુશ્રી ને એ તો બધા હવે ગામડે વહી ગયા એટલે આપણે આજે કઈ જાજી ભૂખ લાગી નથી એટલે આપણે જ્યુસ પી લઉં. રાત્રે કંઈક ખાવાનું કરશું ને આજથી આપણે રેગ્યુલર દોડવા જાઉં કેમ કે પરીક્ષાને બહુ જાજી કઈ વાર નથી ને કાલે મારે પેપર છે તો કાલે નહીં જવાનું. ચાલો પેલા આ બધું ભરી લઈ. ધંધો વધાવી લીધો હોય આપણે. હવે ઘરે જાવું પહેલા ને ઘરેથી એક મોબાઈલ લઈને એક મિત્રની દુકાન જાવ ને. મિત્રનો મોબાઈલ તૂટી ગયો હોય તો એ રિપેરમાં દેવાનો હોય અને મારા મોબાઈલનું ટફન તૂટી ગયું હોય એટલે એમાં ટફન નખાવતા આવી પછી જોઈએ આગળ. ભૂખ તો બહુ જાજી લાગી નથી એટલે જ્યુસ પી લઉં. મુકેશભાઈ ને વિજયભાઈ ની ચર્ચા આવી રહી છે ભાઈ. શું ચર્ચા કરો ભાઈ તમે? સમજ રહ્યો? શું કયો હો? મજા આયા. ગાઈસ પ્લાનમાં થોડુંક ચેન્જ થયો હોય. હવે આપણે જ્યુસ પીવા નથી આવવાનું. વિજય માસાઈ ટિફિન આજ લઈ આવ્યા નથી તો મેં કીધું આપણે બે ભાઈઓ કંઈક બહાર ખાઈ લઉં ને. ઓ માય ગોડ, ફાટક બંધ થઈ ગઈ છે ગાઈસ. એવું ને મારા નસીબ જ આવ્યા. તડકો લાગે, ફાટક બંધ એટલે આપણે એને ઊભા રહી ગયા. ફાટક ખુલે એટલે પેલા ઘરે જાવ પછી મોબાઈલ લઈને દુકાને જઈને દઈ દે. પછી વિજય માસાના ફોન ની રાહ જવું ભાઈ. હું વિજય માસા જાઉં બહાર જમવા. ભાઈ હું અમન જાબ ને અયુબભાઈ નીકળી ગયા ટફન ન ખાવા. આ બે બાળાઓને આપણે લઈ લીધી. એ બાળાઓ જરાક આપ્યો હતો. બાળાઓ હે આપણી. વિજય માળી આવે છે. આપણે ભૂરાભાઈ ની દુકાનમાં બેસી ગયા. કાટિયા લાંબા કરીને દુકાનમાં કોઈ બેઠું નતું તો આપણે જ બેસી ગયા. એમને ખાલી પડી હતી. કોઈ સેન્સ વાત કરી આવી ગયા. શું ખાવું માળિયા? ખાઈ નાખીએ મોટા. હાલ ને તું યાર. હાલ ને યાર, માળિયાને બહુ ભૂખ લાગી લાગે. કઈ ખાધું નથી યાર. કઈ ખાધું નથી. હું ખાવ દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. હલો 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 મારા વાલા. તું ઓકે હું કેડી પુગાડી યાર. હું કેડી મને પુગાડી. તડકો લાગે યાર. હું તો અડધી કલાક પોતાય કે ના પૂરું થઈ ગયા પાછું. નહીં પૂરું થાય. હાલો ખાઈ લઈ પેલા આપણે. તો 3 વાગ્યા. આજે આપણે વહેલા ધંધે વયા જાવ કેમ કે 2-3 ઓર્ડર છે અને એક ગુણી બટેકા એક દિન દેવાના. 42 ડિગ્રી તડકો હોય. કેટલો? 42 ડિગ્રી. ડાઉને આપણે આવી ગયા. માલ ને એ બધું એમને પડ્યો હોય એટલે પેલા આપણે રેકડી ગોઠવવી જોઈએ. રેકડી ગોઠવી નાખીને 3 જે ઓર્ડર છે આપણે એ દઈ દે. ધંધે આપણે આવી ગયા. બટેકા ગોઠવી દીધા, ડુંગળી ગોઠવી દીધી, બટેકા પાવડર કોટિંગ. ઈ કે ઓરિજિનલ બાદશાહ. આ તો બગડી ગયેલું છે. બગડી ગયેલું નથી. ના ના સારું છે. હાલ તડકાના વાયા પડી ગયા. બાકી બટેકો એક નંબર. આ ડુંગળી જો. હવે તો થોડીક વાર બે કઈ નવી નહીં છે તમને બતાવશું આગળ. આપણા ભાવિકભાઈ આવી ગયા. સલમાન ખાન ની જેમ હિલાવે. લાઈટ બહુ પડે એટલે દેખાય નહીં. આલી બાજુ આવો, આલી બાજુ આવા દેખાતા નથી. ભૂરા કાળા કાળા દેખાવો. બ્લેક હું કલર જ બ્લેક. ગરાકી હે નહીં કેમ એનું કરે? હા આ સોમવાર હે. સોમવાર એટલે ગરાકી નો હોય. ગરાકી નથી. યુ ચાલે. જીવ ધાર. અમેરિકા લોહી પી ગયા હે. કટ 8:30 જેવું થયું હે. હવે આપણે ધંધો વધાવી લઈ. રાઈસિંગભાઈ આવે રસ્તામાં
આજ મોડું થઈ ગયું. સચિનભાઈ ને ઉરેશ ભાભી રાહ જોવે, દોડવા જવાનું હોય એટલે બધું ફટાફટ વધાવી લઈ અને બધું ભરી લઈને ભાઈ ગોડાઉને મૂકીને હવે ડાયરેક્ટ આપણે ગ્રાઉન્ડે મળી. તો આપણે આવી ગયા ગ્રાઉન્ડે ફાઇનલી. અમે દોડવા આવી હી અમે દોડીને ઘરે જાસી ખાવા. અમારે ક્યાં જઈને બ્લોગ ચાલુ કરો એટલે ખાવા જ જવું હોય પેલા. તમે કેમ ગંજી વેરીને આવ્યા? દોડવાનું હે? કેમ દોડવાનું હે? હા. તમારે કઈ કહેવાનું હે? કઈ નહીં, જાજા દિવસે આવ્યા હે દોડવા એટલે થોડોક થાક લાગશે એવું લાગે. ઓહો, થાક ન લાગે યાર. એ તો દોડી જ નાખો ને ફૂલ બાકાજી. બધું ભૂખ લાગી ગઈ, ઘરે ઢોકળા બનાવી રહી. વોર્મ અપ કરી લઈ. હાલો તમે ચાલુ કરી દો. હું વાર અમારા સચિનભાઈ આવી ગયા. સચિનભાઈ 2 રાઉન્ડ મારી લીધા તમે? હવે દોડવાનું કે વોર્મ અપ કરવાનું? વોર્મ અપ. હાલો પેલા વોર્મ અપ કરી લઈ. 30 જમ્પિંગ જેક્સ કરશું, થોડાક પગ પગ હલાવશું અને શું કહેવાય એ નથી ખબર. તો ભાઈ 4 રાઉન્ડ માર્યા આપણે. 4 રાઉન્ડમાં આપણા ફીંડલા નીકળી ગયા. તમે સચિનભાઈ? 5 રાઉન્ડ મેરા. 5 રાઉન્ડ ઈઝી લાગ્યા કે? ઈઝી. થાકી ગયો તો ભાઈ છેલ્લે સ્પ્રિન્ટમાં થાકી ગયો. સ્પ્રિન્ટમાં થાકી ગયો. તમારે 2 રાઉન્ડ હાલીને માયલા અને માયલા એક સ્પ્રિન્ટ મારી થાકી ગઈ. આ રોજ રેગ્યુલર આવતા નથી એનું કારણ હે. આજથી હવે રેગ્યુલર આવશું, બરોબર ને? હાલો હવે સ્ટ્રેચિંગ કરી લઈએ પછી હવે આપણે ઘરે જાવ. તો ઘરે આપણે આવી ગયા છીએ. રવિભાઈ બાયણું બંધ કરીને વહી ગયા છીએ કે હવે અંદર ગોત ખોલે અંદરથી. એ ખોલો કે તાળું માર્યું હે? આ તો અંદર આવી ગયા. ખોઈ લો. ચાલો પેલા હાથ તો મોઢું ધોઈ લઈ પછી જમવા બેસી જાય આપણે. મિશ્રીએ બનાવ્યા રસિયા ઢોકળા. બગડી નથી ગયા, સારા હે દેખાવમાં તો સારા હે, ખાવામાં કેવા હોય હમણાં જોઈ લઈ. અને આ સાદા ઢોકળા હે પણ આપણે આ રસિયા ઢોકળા બહુ ભાવે. અમારા ગોમતી બાબુ પહેલાં બનાવતા રસિયા ઢોકળા. એના જેવા તો ન થાય પણ આ એ દેખાવમાં તો સારા ગ્રેવીવાળા. હવે ખાઈ લઈ પહેલાં. 11:30 જેવું થયું હે અને આપણે ઘરે આવી ગયા હતા. તો ભાઈ હવે મારે કાલ સવારે પરીક્ષા દેવા જવાનું હોય તો મને અત્યારે યાદ આવ્યું કે મેં ઓલી પ્રિન્ટ તો કઢાવી નથી. હવે બ્લિંકિટમાં આપણે ઓલી પ્રિન્ટ કઢાવી એ હવે હમણાં દઈ જાય. આપણે થોડીક ભૂખે લાગતી હતી, ગેડું ખાવાનું મન થયું તો એક ફ્રોસ્ટી કે મગાવી લીધી. આપણું પાર્સલ આવી ગયું લઈ લે. ભાઈ દેવા આવ્યા. થેન્ક યુ ભાઈ. વેલકમ. ઝેરોક્સ ને ગુલ્ફી બે આવી ગઈ. હવે આપણે ગુલ્ફી ખાઈ લઈએ. સવારે આપણે વહેલું ઉઠવાનું હોય એટલે હવે અત્યારે આપણે સુઈ જઈએ. 12-10 મિનિટ જેવી વાર હે. તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. જો તમને આવા નવા વિડીયો ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કેવા વિડીયો આગળ મારે બનાવવા જોઈએ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, ટેક કેર.